अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अच्छा, एक्टिव फॉर्म में, कया फॉर्म में? एक्टिव फॉर्म। हाँ, હવે માનો કે સપનું તમે સવારે કીધું કે મને આવું સપનું આવ્યું હતું, એવું તમે સવારે કોઈને એક્સપ્લેન કર્યું, માનો કે તો એ વાણી દ્વારા તમે એક્સપ્લેન કર્યું, એટલે તમને લાગ્યું કે આ કોને ખબર પડી પણ સપનાની, પણ પ્રતિષ્ઠિત આત્મા જે છે એ તો જ્ઞાતા દ્રષ્ટા જોનાર જાણનાર હતો જ, ખ્યાલ આવ્યો? હવે એ પ્રતિષ્ઠિત આત્મા જે છે એને મેમરીમાં રહી પણ શકે, ના પણ રહી શકે, ડિપેન્ડ, એને ઇન્ટરેસ્ટ ના હોય. અચ્છા, એટલે તેને એ બધું સપનામાં જાગૃતિ હોય છે, વાત તો કરી તમને. પણ સ્વામીજી, ચાર્જ વાળા પાસે કોઈ રેડીમેડ મન બુદ્ધિ ચિત્ત અહંકાર તો નથી ને? ચાર્જ વાળા પાસે રેડીમેડ ના હોય, ચાર્જ વાળા પાસે ચાર્જ કરવા માટેનું મન બુદ્ધિ ચિત્ત અહંકાર હોય, જેને આપણે ફ્રેશ કહીએ છીએ. ચાર્જ કરવાની પ્રોસેસ, જેમ આપણે કહીએ છીએ ને કે બ્લેન્ક હોય, પછી એમાં આપણે શું કરીએ છીએ કે રેકોર્ડ કરીએ છીએ. એવું મન બુદ્ધિ ચિત્ત અહંકાર જન્મો ત્યારથી આપણને ફ્રેશ મન બુદ્ધિ ચિત્ત અહંકાર પુરુષાર્થ રૂપે મળે છે. ફ્રેશ, એ ફ્રેશ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ તમારું પાછલા અવતારનું ડેવલપમેન્ટ, વર્તમાન સંજોગ અને વર્તમાન જ્ઞાન, આ ત્રણની હેલ્પથી એમાં ચાર્જની પ્રોસેસ થાય છે. એટલે પ્રોસેસને પ્રોસેસિંગ ફેક્ટરી કહેવાય. અને પ્રોસેસિંગ ફેક્ટરીમાંથી સ્પીચ અને એક્શનના બીજ પડે છે. હવે આ 6 વસ્તુ, મન બુદ્ધિ ચિત્ત અહંકારની પ્રોસેસ, અંતસ્કરણ અને સ્પીચ એક્શન બાહ્યકરણ, એ નેક્સ્ટ બર્થમાં ડિસ્ચાર્જ આવે છે. અંતસ્કરણ છે એ ઓટો મોડ સેટ થઈ ગયું છે, અને બાહ્યકરણ છે એના સંજોગો કુદરત આપે છે. આ રેકોર્ડ થયેલું અહીંયા કઈ પ્લે થાય છે, અંતસ્કરણ, અને વાણી અને કાયાના સંજોગ કુદરત આપે છે. બરાબર. પ્લે કરવા માટેનું બોડી પણ કુદરત આપે છે. એટલે સ્વામીજી હજુ થોડું કન્ફ્યુઝન છે કે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા ત્યારે એનો વિટનેસ હતો ને, સપનાનો વિટનેસ ત્યારે હતો જ ને? સપનાનો વાણી સવારે નીકળે કેવી રીતે? સપનાની વિટનેસ, સપનાની તમે જે વિટનેસની વાત કરી કે ડિસ્ચાર્જ વાળો ભાગ તો ભોગવે જ છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર તો ભોગવે જ છે, પણ એ ડિસ્ચાર્જ વાળો ભાગ જે ભોગવે છે એને જો લાઈવ પ્રતિષ્ઠિત આત્મા જે છે એને જો એને રીડ ના કરે તો પછી એને મેમરીમાં ના રહે. મોટા ભાગના લોકોને સપના ભૂલી જતા હોય છે. બધાને બધા સપના યાદ રહેતા નથી. ઓકે, એટલે એનું ચિત્ત ઉપર આધાર રાખે. ભોગવનારો ડિસ્ચાર્જ વાળો ભાગ તો છે જ ને. એ તો કેટલાક જ સપના એને યાદ રહે અને વાણી દ્વારા વ્યક્ત કરે. એ ઉદયકર્મ જ છે, ઉદયકર્મ જ છે, એ ઉદયકર્મ જ છે. વાણીથી વ્યક્ત કરે છે તે ઉદયકર્મ છે. પણ એમાં પેલો પ્રતિષ્ઠિત આત્મા લાઈવ જેવા ભાગ ભજવે છે, કારણ કે એને લાઈવ મેમરી એની પાસે છે. પેલામાં મિકેનિકલ મેમરી હોય. એટલે વાણી દ્વારા વ્યક્ત કરે છે તે મિકેનિકલ છે, પણ પેલાને જે રેકોર્ડિંગમાં છે, જેને જાગૃતિમાં હતું, તે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા. હવે જેટલા સપના આપણને દેખાય જાગૃતિમાં હોય, બધા કે આપણે બોલીએ એવું જરૂરી નથી. પણ હોઈ શકે, પ્રતિષ્ઠિત આત્માની જાગૃતિમાં હોઈ શકે, પણ બધા કે આપણે શબ્દોથી બોલીએ એવું જરૂરી નથી. એ હિસાબ હોય તો જ બોલાય, નિમિત્તને આધીન બોલાય. એટલે આમ તો જોવા જઈએ તો આ મન બુદ્ધિ એટલે વિચાર કે બીજું બધું બી જે અંદર અંતઃકરણમાં ચાલતું હોય છે, તો એ બધું બી ડિસ્ચાર્જ વાળાની અવેરનેસ હોય. ડિસ્ચાર્જ વાળામાં અવેરનેસ શબ્દ ના હોય. ડિસ્ચાર્જ એટલે મિકેનિકલ કહેવાય. મિકેનિકલમાં અવેરનેસ જ હોય. આ ઘડિયાળ ચાલે છે, આપણી કાંટા બરાબર છે, તેમાં આપણે અવેરનેસ શબ્દ બોલાય? ના બોલાય. મિકેનિકલમાં અવેરનેસ શબ્દ કેવી રીતે બોલાય?
હા, એટલે અવેરનેસ શબ્દ જાગૃતિ સાથે જોડાયો છે. મિકેનિકલમાં હવે આ પંખો ચાલે છે એમાં અવેરનેસ કહેવાય આપણે કે આ પંખો ચાલે છે એટલે એમાં જાગૃતિ જેવું કહેવાય? ના. પાવર છે પણ અવેરનેસ ના હોય ને. જળ પાવર છે જેનાથી ચાલે છે પંખો, પણ એમાં જાગૃતિ ના હોય. જાગૃતિ હંમેશા મિશ્ર ચેતનના ભાગમાં જ હોય, બીજા કશામાં ના હોય. અને ચેતનમાં જાગૃતિ છે તો સ્વાભાવિક છે, પણ પુરુષાર્થ રૂપે જાગૃતિ હંમેશા પ્રતિષ્ઠિત આત્મામાં જ હોય. મન વચન કાયામાં જાગૃતિ ના હોય, કારણ કે મિકેનિકલ છે. મિકેનિકલ કોઈ પણ ભાગમાં જાગૃતિ શબ્દ વપરાતું નથી. આપણને કહે છે કે આ સંસારમાં હું ભોગવું છું, આ ખાઉં છું, આ પીવું છું, આ વિચારું છું, હું આ બોલું છું, હું આ ક્રિયા કરું છું, આ ફિલિંગો હું અનુભવું છું, પરિવારની, સગાવાલાની, મિત્રોની. આ બધું શું છે? જાગૃતિ ના, આ મિકેનિકલ છે. જે વ્યક્તિ માટે રાગ થાય એ વ્યક્તિ માટે દ્વેષ પણ થાય, કારણ કે મિકેનિકલ છે. એટલે કોઈનું ડિસ્ચાર્જ બહુ સિસ્ટમેટિક નીકળતું હોય તો આપણને એમ લાગે કે બહુ અવેર પર્સન છે એમ. એ અવેરનેસ ગયા અવતારમાં હતી, અત્યારે તો મિકેનિકલ છે. અત્યારે મેકેનિકલ છે, પણ એનું પહેલાના એવું લાગે ખરું, એવું લાગે પણ એ અવેરનેસ ના કહેવાય, મિકેનિકલ કહેવાય. અમારા વાણી બોલીએ છે એ મિકેનિકલ જ કહેવાય. અમારી જાગૃતિ જે છે એ જુદી વસ્તુ છે, પણ આ બોલીએ છીએ તો મિકેનિકલ જ છે. મન વચન કાયા તઈને બધા ને મહાવીરના મિકેનિકલ હતા. મિકેનિકલ જ હોય, મિકેનિકલ ભાગે મિકેનિકલ જ હોય, એમાં કોઈ ચૈતન્યતા ના હોય. પણ એવું લાગે ખરું, એને તો ભ્રાંતિ કહેવાય છે. ખ્યાલ આવ્યો? માણસને 1 કરોડ રૂપિયાનું ડાયમંડ હોય અને એની વીંટી બનાવી હોય તો એને ખબર નથી પડતી કે કિંમત વીંટીની છે કે આંગળીની છે, ખબર જ નથી પડતી આખી લાઈફ. સમજાય છે? કારણ કે એને મોહ છે ને, એટલે આંગળીની કિંમત ના સમજે. એને ખ્યાલ ના હોય કે આંગળી ના હોય તો વીંટીની કિંમત નથી, એવું ખબર ના પડે. એને વીંટીની જ કિંમત સમજે આખી લાઈફ. અને એવી રીતે આ 5 ઇન્દ્રિયોથી જે આ સંસાર ભોગવે છે, સંબંધો, સત્તા, સંપત્તિ અને સાધનો, એની જ વેલ્યુ સમજાય. એને ખબર ના પડે કે આત્મા ના હોય તો એની કોઈ વેલ્યુ નથી, એ ના સમજાય એને. માટે તો એને અજ્ઞાન કહેવાય છે, એટલે તો બેભાન કહેવાય છે. જેના આધારે તારું અસ્તિત્વ છે એને જ તારી ખબર નથી રહેતી, એનાથી મોટું અજ્ઞાન કયું હોય? સમજાય છે કે નહીં? એમ જે માણસને વીંટીનો મોહ છે એને આંગળીની વેલ્યુ જ ખબર પડતી નથી. એને ખબર નથી કે આંગળી હોય તો પછી વીંટી આવે, આંગળી વગર વીંટી ના હોય. પણ એને વીંટીની જ વેલ્યુ સમજાય. ગમે ત્યારે વર્ણન કરે તો વીંટીનું જ કરે, એની કિંમત, એની પ્રાઇસ, એની કંપની, એની ક્વોલિટી, બધું એનું જ કરે. એટલે આંગળીની વેલ્યુ જ નહીં કોઈ. પણ એને મોહ, એટલે તેને મોહ કહેવાય. શું કહેવાય? મોહ એટલે બેભાન અવસ્થા કહેવાય. જ્યાં સુખનો અંશ નથી ત્યાં સુખ લાગવું, એનું નામ તો મોહ છે. અને જેના આધારે સુખ ભાસે છે એનું અસ્તિત્વનું તને ખબર જ નથી કે છે. આત્મા ના હોય તો કોઈ વસ્તુમાં સુખ દુઃખ લાગે? ના લાગે. પણ આપણને વસ્તુમાં લાગે છે સુખ દુઃખ, આત્મામાં સુખ છે એવું ખબર પડતી નથી. એમ એટલે તો એને એટલે તો કીધું અજ્ઞાન એટલે આંધળો, જ્ઞાન દર્શન થી આંધળો. આંખોથી આંધળો નહીં, જ્ઞાન દર્શન થી. એટલે જૈન પરિભાષામાં એને મિથ્યાત્વ શબ્દ મૂક્યો. શું મૂક્યો? મિથ્યાત્વ. સ્વામીજી, આ ચાર્જ ડિસ્ચાર્જ નું થોડુંક મેકેનિઝમ હજુ બી આમ એકદમ ક્લિયર નથી થતું. કારણ કે આપણે જેમ કહીએ છીએ ને કે આ મન વચન કાયા અને આ ઇન્દ્રિયોથી જે કંઈ પણ અનુભવમાં આવે છે એ બધું ડિસ્ચાર્જ છે. બરાબર છે. એ ડિસ્ચાર્જ જ્યારે ઉકલતું હોય ત્યારે ચાર્જ વાળો એના ઉપર પોતાના જ્ઞાન દર્શન પ્રમાણે ભાવ કરે છે. તો એ ભાવ જૂના સાથે ઘણીવાર મેચ બી થઈ જાય અને ના પણ થાય, એના ડિફરન્ટ પણ હોઈ શકે.